लाल चढ़ायो अच्छा गजमुख को रोंदिल लाल विराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को। जय गणेश जय गणेश। फाइनली गाइस कथा पती गई है हवे અને પ્રસાદ વેચવાનો ચાલુ કરે છે અને થોડી વારમાં તો ફાઇનલી ગાइस લાઇટ ગઈ છે કેમ કે વરસાદ બહુ પડે છે એટલા માટે। તો હેલો ગાइस ગુડ મોર્નિંગ, તમારું સ્વાગત છે મેહુલ રાઠવાના એક ધમાકેદાર વ્લોગ વિડીયોમાં। અને આજનો વ્લોગ ગાइस અમેઝિંગ અને મસ્ત રહેવાનો છે ગાइस કેમ કે આપણે બધા ઘણા દિવસથી इंतजार હતો કે ગણેશ ચતુર્થી ક્યારે આવે છે અને આપણે ગણપતિ પણ લેતા આવ્યા છે। તો ગાइस આજે ગણપતિનો પહેલો દિવસ છે અને ગાइस વાગ્યા છે આપણા બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ગાइस આપણે 10 વાગી ગયા ગાइस। અને મતલબ કે હવે थोड़ी वार पछी આપણે ગણપતિના मतलब કે આગમન કે પૂજા કરવાની છે। तो बनिया रहो ब्लॉग में। અને એક આ ગાइस तैयार થઈ ગયો છે વેલ્લો આજે। એક સેકન્ડ તો આવી દો ગજબ બેચતી ગાइस ખાઈ છે ગઈ। તો બનિया रहो ब्लॉग में। હવે આપણે બહાર જઈને મળીએ, બધા લોકો આવી ગયા છે, બતાવું તમને। तो फाइनली गाइस બધા લોકો આવી ગયા છે, દેખાડું જોઈ લો। फाइनली गाइस બધા લોકો આવી ગયા છે આરતી માટે અને હવે કથા કરશે થોડી, પછી બધા મળશે અને જોઈ લો આજે मतलब કે બધા લોકો આવી ગયા અને જોઈ લો આજે પણ ગાइस મેક દીધા છે અને વધારે मतलब કે બોલાય નહીં કેમ કે અવાજ બહુ આવે છે એટલા માટે। અને એક આપણા સાગરભાઈ, હું સાગર હેલો ગાइस રોમ રોમ ભાઈઓ જોઈ લો જોરદાર મસ્ત થઈ ગયું છે ડેકોરેશન ગાइस કરી દીધું જોરદાર। અને હવે ડૉક્ટર કે બામણ આવશે અને કથા કરશે ગાइस। કથા પછી મળીએ આપણે। તો બન્યા રહેજો વ્લોગમાં, જોઈ લો ઉપર આપણા સાહિલભાઈ। તો સાહિલભાઈ એનું કામ કરે છે તો બન્યા રહેજો ગાइस, મળીએ થોડી વાર પછી। ફાઇનલી ગાइस મહારાજ પણ આવી ગયા છે, જોઈ લો અહીંયા અને આ બાજુ બધા લોકો આવી ગયા છે આપણા અને દેખાડું બહારનું। અને એક આપણે માણસ બહાર ગાइस દેખી લઈ ગયો। हेलो गाइस, हमें जरा एक व्यस्त है, मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। અને આ બાજુ તો ગાइस બધા લોકો આવી ગયા છે અને હવે મહારાજ પણ આવી ગયા છે અને હવે થોડી વારમાં ગાइस કથા ચાલુ થશે। તો કથામાં ખાસ બોલાય ને એટલા માટે ગાइस આપણે હવે તમને બતાવી દઈશ। તો બન્યા રહેજો। અંદર બેસવાનું હોય, પોતાના ઘરેથી વહેલી તકે આવી જાય, અમારે બી બીજે જવાનું હોય, મોડું થાય માટે વહેલી તકે આવી જાઓ। તો ફાઇનલી ગાइस કથા હવે ચાલુ થાય છે થોડી વારમાં અને ગાइस થોડી દેખાડું તમને અને વચ્ચે ગાइस બોલાય નહીં એટલા માટે। તો જોઈ લો આ બધા કથામાં બે છે અને પાછળ આ ઊભા છે। તો ગાइस કથામાં ખાસ मतलब કે આપણે બોલી નહીં શકીએ એટલા માટે વિડીયો શૂટ કરી લઈશું। તો બન્યા રહેજો વ્લોગમાં, એન્ડ સુધી મળીએ। ચાલો વાડકી બહાર કાઢ નાખજો થાળીમાંથી। વાડકી ચમચી મૂકી દેવાની, વાડકીની અંદર નાગરવેલના પાનની અંદર 2 દાણા ચોખા મૂકી દેવાના। સતીશભાઈ આ લોટો મૂકાય આપણે આગળ સતીશની આગળ ચંદ્રમ દશાંત વિનાયકમ એકાદશી સ્વાસ્તિન્દ્ર ભંતો નમઃ અખંડમ સૌભાગ્ય વૃંદિ બ્રહ્મંતો તારી તારી ઓમ જય गणपति नमः सर्व कष्टूर देवंदनम 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 विबुद्धि सिद्धि संसे। ચાલો બધાને પ્રસાદ આપજો ભાઈ। નૈવેદ્યમ સમર્પયામિ નમઃ। પહેલા એક ડીશની અંદર ભગવાનનો કાઢ फाइनली गाइस कथा पती गई है અને હવે मतलब કે આપણે પ્રસાદ લાવ્યા છે, બતાવું છું તમને જોઈ લો આ રહ્યો પ્રસાદ। અને मतलब કે હવે થોડી વાર આપણે મળીએ, કથા પતી ગઈ એટલા માટે નાસ્તો કરીને। તો બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી, હજુ સાંજની પણ આરતી તમને બતાવીશ। તો બન્યા રહેજો।
ફાઇનલી ગાઈસ વાગ્યા છે મતલબ કે 6 જેવા અને મતલબ કે હવે ગણપતિ બાપાને આપણે મતલબ કે સાંજની આરતી કરવાની છે. મતલબ કે હજુ વાર છે થોડી, પણ ગાઈસ આપણે અમને મતલબ કે ઊંઘી ગયેલા કેમ કે કાલે રાતે બહુ મોડું થઈ ગયું એટલા માટે ઊંઘવામાં. અને ગાઈસ દેખો કેટલા વાગ્યા છે, 6 કમ્પ્લીટ વાગી ગયા. અને આપણે હવે મતલબ કે બહારની સાઈડ જઈએ કેમ કે બધા લોકો ત્યાં બેઠા, મતલબ કે થોડા નાના છોકરા બધા છે એટલા માટે. તો બન્યા રહેજો અને દેખાડો મેં તમને. ચાલો અબ્બર ગાઈસ નાના છોકરા રમે છે, બતાવો મેં તમને. અને મતલબ કે પડદો મારેલો છે કેમ કે કોઈ કૂતરા ભરાઈ નહીં જાય એટલા માટે. અને આ જોયું અને આ 2 માં તો અને મતલબ કે દેખો ગાઈસ તોરણ પણ હજુ તેવા જ છે. તો બન્યા રહેજો બ્લોગમાં, થોડી વાર પછી મળીએ બધા આવે ત્યારે. તો ફાઇનલી ગાઈસ લાઇટિંગ મેં તમને બતાવું છું, જોઈ લો. અને મતલબ કે હજુ બીજી લાઇટો બાકી છે કેમ કે લાઇટનું બોર્ડ ગાઈસ આવ્યું નથી એટલા માટે. અને દેખો ગાઈસ નજારા એટલે ગાઈસ આપણે મસ્ત છે. અને હજુ એક લાઇટ હરગાવી આપણે દેખાડું હરગાવીને. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ આપણે મતલબ કે બહારનો લુક તમને બતાવું હમણાં. તો બન્યા રહેજો બ્લોગમાં, જોઈ લો. આપણે બહારનો લુક બતાવું ગાઈસ. તો 1 મિનિટ ઊભા રહેજો, બહાર દેખાડું ગાઈસ. તો જોઈ લો ગાઈસ આપણા બહારનો લુક ગાઈસ મસ્ત લાગે છે. હજુ થોડું ડેકોરેશન આ બાજુ અને મહી અંદરની સાઈડ બાકી છે. તો ત્યાર પછી તો ગાઈસ કમ્પ્લીટ લાગશે એકદમ મસ્ત ધમાકેદાર. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. હવે મતલબ કે હજુ કલાક જેવો છે આરતી થવા માટે. તો મળીએ થોડી વાર પછી. તો બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ મતલબ કે વાગ્યા છે આપણે 8:30 જેવા, મતલબ કે વાગવા આવ્યા છે, થોડી વાર છે. અને ગાઈસ થોડી વારમાં બતાવો મતલબ નજાર. તો ગાઈસ જોઈ લો નજારા. અને આવ્યા પ્રસાદ કાપે છે ગાઈસ કમ છે થોડી. અને મતલબ કે છે કેળા બધું અને આપણા નોન જોઈ. અને આ ભાઈ દેખો પીરસન આપી એ રહ્યા ગાઈસ, આપણા સાહિલભાઈ, સતીશભાઈ અને અક્ષયભાઈ કાલે પણ આવેલા એટલે. તો આપણે પ્રસાદ કાપે છે આજે. અને આ બધું નોન અને અજય કુમાર મતલબ કે परम गुरु श्रीमंत करुणा सागर महाराज की, परम गुरु श्रीमंत करुणा सागर महाराज की. તો ફાઇનલી ગાઈસ લાઇટ ગઈ છે કેમ કે વરસાદ બહુ પડે છે એટલા માટે. તમે જોઈ શકો છો બધા અમે બેઠા જ છે. તો બન્યા રહેજો બ્લોગમાં. અને ગાઈસ દેખો તો ફાઇનલી ગાઈસ મતલબ કે લાઇટ પાછી લાઇટ આવી ગઈ છે. અને ગાઈસ જોઈ શકો છો આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો. તો ગાઈસ પ્રસાદ વેચવાનું ચાલુ છે કેમ કે વરસાદ ફૂલ છે એટલા માટે. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં, થોડી વાર પછી આપણે મળીએ.